હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ બ્લોગમાં। તો પહેલાં ફટાફટ ગાડીમાં સામાન મુકાવી દીધો। તો આજે અમે જઈ રહ્યા છીએ મોટી બહેનની સાસરે તેને મૂકવા માટે। આજે મમ્મી પપ્પા ભાભી જે બેનને આવજો કહેવા માટે આવે છે। ચલો તો હવે અમે ગાડીમાં બેસી ગયા, હવે અમે નીકળીએ। આ છે અમારો ક્યુટ ભાણો અને બે મોટી બેન, આ છે ગાડીવાળા ભાઈ। તો ચલો હવે અમે મોટી આદરો જવા માટે નીકળી ગયા। તો આવી ગયા પેટ્રોલ પંપે ગાડીમાં ગેસ ભરાવવા માટે। ગાડીની રાહ જોઈને અમે ઊભા રહ્યા। ફાઇનલી અમારી ગાડી આવી ગઈ। તો ફટાફટ ગાડીમાં બેસી ત્યાંથી અમે નીકળી ગયા। પછી અમે આવી ગયા હોટલે। ભાઈ જોબ કરે છે તે જગ્યા ઉપર, કેમ કે આજે ભાણો એના ઘરે જઈ રહ્યો છે, તો ભાઈ થોડું રમાડી લે ભાણાને। તો ભાઈ આવી ગયો છે, હવે થોડું ભાણાને રમાડી લે પછી અમે ત્યાંથી નીકળીએ। ત્યારબાદ અમે ત્યાંથી જવા માટે નીકળી ગયા। આજે મોસમ કેટલું મસ્ત અને ઠંડુ છે। તો પહોંચી ગયા અમે બેનની સાસરી મોટી આદરજમાં। તો હવે અમે ભાણાને માટી વાળીને નાખી દઈએ। વડીલોનું કહેવું છે કે શેમાળે માટી વાળી નાખવાથી છોકરું હેરાન ના કરે અને તેને નજર ના લાગે। ભાણાને માટી વાળી નાખીને આપણે નીકળી ગયા બેનના ઘરે જવા માટે। તો ફાઇનલી અમે મોટી બેનના ઘરે પહોંચી ગયા। આ છે જીજુ જે સામાન લેવા માટે આવે છે। હું અને જીજુ બંને થઈને સામાન ઘરે પહોંચાડી ગઈએ। વરસાદના લીધે કેટલું કિચડ થયું છે, સાચવીને અમે ચાલીને બેનના ઘરે પહોંચી ગયા। તો આવી ગયા છે અમે મોટી બેનના ઘરમાં। હવે જલ્દી ફ્રેશ થઈને થોડું સૂઈ લઈએ। સાંજ થતાં જ અમે બધા નીકળી ગયા મેળો જોવા, કેમ કે આજે રાધાષ્ટમી છે, તો બધા મેળો જોવા જઈએ। નજીક હોવાથી અમે ચાલીને બધા પહોંચી ગયા મેળામાં। તમે જોઈ શકો છો વરસાદના લીધે કેટલું પાણી ભરાઈ ગયું છે ને ઉપરથી ભીડ બી એટલી જ। તો કંઈ નહીં, ચલો આપણે તો મેળાની મજા લઈએ। તો ચલો અમે બી થોડું ફરી લઈએ મેળામાં અને જોઈ લઈએ કે મેળો કેવો ભરાય છે। તો થોડું મેળામાં ફર્યા બાદ અમે ત્યાંથી નીકળી ગયા મંદિરે દર્શન કરવા માટે। તો આવી ગયા છે અમે મંદિરે। હવે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે। દર્શન કરી લીધા, હવે અમે જઈશું બહાર। લોકેશન મસ્ત હોવાથી થોડા ફોટા પડાવી લઈએ, ત્યારબાદ ફરી જઈશું મેળામાં ફરવા માટે। તો પાછા આવી ગયા અમે મેળામાં અને ગયા નાના છોકરાના જમ્પિંગમાં કૂદવા માટે, કેમ કે મારે તેમાં બેસવું હતું, પરંતુ તે ભાઈએ ના પાડી કે 12 વર્ષથી ઉપરના બાળક તેમાં ના બેસી શકે। તો અમે ત્યાંથી નીકળી ગયા। 190 રૂપિયા 190 રૂપિયા પકોડી ખાવા એમાં ના બેહવા દે યાર, એ નાનું હો। તો તમે જોઈ શકો છો મારે બી જાવ તો બાળકો ભેગું કૂદવા માટે, પરંતુ તે ભાઈએ ના પાડી નાખી। તો હવે આપણે શું કરી શકીએ। પછી આવી ગયા અમે ભાણા માટે રમકડું લેવા માટે। બહુ બધા રમકડા જોયા પછી અમને બાઇક પસંદ આવી, તો અમે બાઇક લઈ લીધું। તો આવી ગયા અમે પકોડી ખાવા માટે। ચલો હવે પકોડી ખાઈ લઈએ। તો ચલો હવે સાંજ પડી જઈશે, તો અમે જઈએ ઘરે। તો પહોંચી ગયા અમે ઘરે। મળીએ બીજા બ્લોગમાં, બાય બાય। મળીએ બીજા બ્લોગમાં, બાય બાય।